ભગવાન પ્રેમના ભૂખ્યા છે. વિદુર કાકા યાત્રા પર નીકળી ગયા, યમુનાજીના તટ પર આવ્યા, આગળ પ્રસ્થાન કર્યું. એમને ઉદ્ધવજી મળ્યા. દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પહોંચ્યા છે એ સમાચાર જાણ્યા. વિદુર કાકા કહે છે કે પ્રભુએ અંતિમ ઉપદેશ શું આપ્યો એ મને જણાવો. ત્યારે કહે છે કે દ્વારકા નગરમાંથી સુરક્ષિત રીતે દ્વારકા નગરજનોને મારે બહાર લઈ જવાના છે, માટે અત્યારે હું આપને એનો વિસ્તાર નહીં કરી શકું, પણ મૈત્રીય મુનિને પ્રભુએ આપેલો અંતિમ ઉપદેશ મેં વાત કરી છે, એટલે આપ મૈત્રીય મુનિના આશ્રમમાં જાઓ. મૈત્રીય મુનિ તમને પ્રભુનો એ અંતિમ ઉપદેશ જણાવશે. વિદુર કાકા મૈત્રીય મુનિ પાસે ગયા. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુઃખાશ્મવા. કે છે કે દરેક વ્યક્તિને સુખી થવું હોય છે, છતાં પણ સુખ મળતું નથી. દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ જીવનમાં દુઃખ આવે છે. આવું કેમ છે? મૈત્રી મુનિ કહે છે કે પ્રારબ્ધમાં હોય એટલો યશ મળે છે, પ્રારબ્ધમાં હોય એટલી લક્ષ્મી મળે છે, પ્રારબ્ધમાં હોય એટલું ઐશ્વર્ય મળે છે. જાતિ, આયુષ્ય, ભોગ આ ત્રણેય કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. બીજા સ્કંદની જેમ મૈત્રીય મુનિએ વિદુર કાકાને પૃથ્વીનો પ્રારંભવાદ કેવી રીતે થયો એ બધું જ સમજાયું. વિરાટ પુરુષ જળમાંથી પ્રગટ થયા, એમાંથી બ્રહ્માજી દ્વારા પ્રભુ આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન થયું, અને માનસી સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ, મૈથુની સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ, એ કથા મને સંભળાવો. મૈત્રી મુનિ કહે છે કે બ્રહ્માજી એકવાર વિચાર કરતા હતા કે મૈથુની સૃષ્ટિની હું રચના કેવી રીતે કરું. બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા હતા. બ્રહ્માજીના શરીરમાંથી એક જોડલું પ્રગટ થયું. એ કાયાના બે ભાગ થયા. જમણા ભાગમાંથી પુરુષ અને ડાબા ભાગમાંથી સ્ત્રી પ્રગટ થઈ. પુરુષ તે મનુ મહારાજ થયા અને સ્ત્રી એ સતરૂપા થઈ. મનુ એટલે મન અને સતરૂપા જેના 100 રૂપ છે એવી બુદ્ધિ. આ મનુ મહારાજનું આ પ્રાગટ્ય છે. બોલો શ્રી મનુ મહારાજ કી જય. બ્રહ્માજી આજ્ઞા કરી મનુ મહારાજને કે શત્રુપાને પત્ની તરીકે સ્વીકાર કરી અને વંશની વૃદ્ધિ કરો. બ્રહ્માજી વિચાર કરે કે સર્વત્ર તો જળ છે, તો વંશની વૃદ્ધિ થાય અને બધા મનુષ્ય પ્રગટ થશે તો રહેશે ક્યાં? એટલે બ્રહ્માજીએ ફરી પાછા હરિનારાયણનું સ્મરણ કર્યું. હરિનારાયણનું ધ્યાન સ્મરણ કરતા બ્રહ્માજીના નાસિકામાંથી એક નસકોરામાંથી અંગૂઠાના ટેરવા જેટલું પ્રાણી પ્રગટ થયું. જોત જોતામાં એ બહુ મોટું વિશાળ થયું. બોલો શ્રી વરા ભગવાન કી જય. આ વરાએ સમુદ્રની અંદર પ્રવેશ કર્યો. સમુદ્રમાં પ્રવેશ કરી સમુદ્રના પેટાળમાં રહેલી પૃથ્વીને બહાર કાઢી. વચ્ચે આ પૃથ્વીને લઈને પ્રભુ બહાર આવી રહ્યા હતા. ત્યારે એક રાક્ષસ કહે છે આ મારી છે, મારી છે. ભગવાને એ રાક્ષસનો વધ કર્યો અને પૃથ્વીને સ્થિર કરી. પ્રભુ અંતર ધ્યાન થયા. વિદુર કાકા મૈત્રી મુનિને પૂછે છે કે પ્રભુ જ્યારે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવતા હતા તો જે રાક્ષસ મરાયો એ રાક્ષસ કોણ હતો? કહે છે મૈત્રી મુનિ કે એ હિરણ્યાક્ષ હતો. દિતિ અને કશ્યપનો પુત્ર હતો. સંયમથી ગૃહસ્થાશ્રમ શોભે છે. કામરૂપી શત્રુથી કામાતુર થઈ સંધ્યાકાળના સમયે દિતિ પોતાના કશ્યપ ઋષિ પાસે ગઈ. કશ્યપ ઋષિએ બહુ સમજાવ્યું કે સંધ્યાનો સમય છે, પરંતુ દેવી માન્યા નહીં. સાયંકાળે ચંદ્ર નિર્બળ હોય છે, સાયંકાળે દેવો વિચરણ કરવા માટે નીકળતા હોય છે. એટલે દિતિ માતાને 4 દોષ લાગ્યા. પહેલો દોષ સાયંકાળનો દોષ, બીજો દેવા અપરાધ કૃત્ય ભગવાન વિચરણ કરતા હોય એ સમય, ત્રીજો મન પર અસંયમ રહ્યો એનો દોષ, અને ચોથો દોષ લાગ્યો પતિની આજ્ઞા માની નહીં. આમ 4 પ્રકારના દોષ દિતિ માતાને લાગ્યા. 4 દોષના કારણે કશ્યપ ઋષિએ દિતિને કહ્યું કે તને જે પુત્ર જન્મ લેશે એ અધમ પુત્ર જન્મ લેશે. દિતિને પણ પોતાની ભૂલ સમજાઈ, પતિની ક્ષમા માગી.
કહે છે કે મારા પુત્રોનું મૃત્યુ બ્રાહ્મણોના શ્રાપથી ન થાય. કશ્યપ ઋષિએ કહ્યું કે તારા બંને પુત્રોને ભગવાન દ્વારા મૃત્યુ પ્રાપ્ત થશે, તારા બંને દીકરા અસુર થશે, પણ દીકરાનો દીકરો પ્રહલાદ મોટો ભક્ત થશે. દિતિ માતાના ઉદરમાં 2 પુત્ર છે, બંને ઉદરમાં છે પણ જન્મ આપતા નથી. બ્રહ્માજી પૂછે છે ત્યારે બ્રહ્માજી કહે છે કે મારા માનસ પુત્રો સનત કુમારો એકવાર વૈકુંઠમાં પ્રભુને મળવા માટે ગયા. જય અને વિજય વૈકુંઠના દ્વારપાળ છે. એમણે સનત કુમારોને રોક્યા, સનત કુમારોને ક્રોધ આપ્યો અને શ્રાપ આપ્યો કે જય અને વિજય તમે 3 જન્મ સુધી અસુર કુળમાં જન્મ લેશો. સનત કુમારોએ પ્રભુના દર્શન કર્યા. પ્રભુએ વાત જાણી કે જય અને વિજયને સનત કુમારોએ શ્રાપ આપ્યો છે કે 3 જન્મ સુધી તમે રાક્ષસ કુળમાં જન્મો. ભગવાન કહે છે કે જો મારા સેવકોને 3 જન્મ સુધી રાક્ષસ કુળમાં જન્મ લેવો પડે તો એમનો ઉદ્ધાર કરવા માટે હું 4 જન્મ લઈશ. લઘુતા સે પ્રભુતા બળી. ભગવાન કહે છે હું 4 જન્મ લઈશ. સનત કુમારોને પણ થયું કે વૈકુંઠમાં આવીને પણ ક્રોધ કર્યો, એટલે કહે છે અમે પણ જય અને વિજયના રાક્ષસ કુળમાં ભક્ત પ્રહલાદ બનીને પ્રગટ થઈશું. આ જય અને વિજય એ જ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ છે. આ જય અને વિજય એ જ રાવણ અને કુંભકર્ણનો બીજો અવતાર છે, અને એ જ જય વિજયનો ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ત્ર તરીકે છે. હિરણ્યાક્ષનો ઉદ્ધાર વરાહ અવતાર સ્વરૂપે ભક્ત પ્રભુએ કર્યો. હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર ભગવાન નરહરિલાલે કર્યો. રાવણ કુંભકર્ણનો ઉદ્ધાર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીએ કર્યો. શિશુપાલ અને દંતવક્ત્રનો ઉદ્ધાર પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ કર્યો. આમ લઘુતા સે પ્રભુતા બળી. પ્રભુના 3 જન્મ સેવકોના રાક્ષસ કુળમાં તો પ્રભુએ પોતે એમનો ઉદ્ધાર કરવા માટે 4 વખત ભૂતલ ઉપર પધાર્યા છે. મનુ મહારાજ અને શત્રુપા ને પૃથ્વી મળી એટલે વંશની વૃદ્ધિ કરવા લાગ્યા. મનુ મહારાજ અને શત્રુપાના બ્રહ્માજીની આજ્ઞાથી દિવ્ય દાંપત્ય જીવનમાં 3 પુત્રી પ્રગટ થઈ અને 2 પુત્ર પ્રગટ થયા. દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ આ 3 પુત્રી. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા. દેવહૂતિને કદર્મ નામના ઋષિ સાથે પરણાવી. બ્રહ્માજીના પુત્ર હતા, છાયામાંથી પ્રગટ થયા. કદર્મ ઋષિ તપ કરે છે, ભગવાન સ્વયં પોતાની ત્યાં પ્રગટ થાય એના માટે કદર્મ ઋષિ પ્રાર્થના કરે છે. જુષ્ટમ ચતાદ્યાખિલ સત્વરાસે શાસિદ્યમક્ષ્ણો સત્વ દર્શનાત યદર્શનમ જન્મ ભીરીય સદ્દી મને તમારી શરણ આપો. સ્તુતિ કરતા કરતા કદર્મ ઋષિની આંખમાં અશ્રુ આવ્યા. એ અશ્રુમાંથી એક સરોવર રચાયું. એ સરોવરનું નામ બિંદુ સરોવર છે. આપણા સિદ્ધપુરની વાત છે. ભગવાન દર્શન આપી અને કદર્મ ઋષિને આશીર્વાદ આપે છે. કહે છે કે આજથી 3જા દિવસે એક રથ આવશે. એક રાજા રાણી પોતાની રાજકુમારી દીકરીને લઈને આવશે. એ દીકરી સાથે લગ્ન કરી અને તમારા દિવ્ય દાંપત્ય જીવનનો પ્રારંભ કરજો. હું તમારા ઘરે પુત્ર થઈને પ્રગટ થઈશ. કદર્મ ઋષિ બહુ રાજી થયા. 1 દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો અને 3જો દિવસ આવ્યો. સોનાનો રથ લઈ અને મનુ મહારાજ દેવહૂતિ પોતાની પુત્રીને લઈને ત્યાં કદર્મ ઋષિના આશ્રમમાં આવ્યા. મનુ મહારાજ અને શત્રુપા દેવહૂતિ નામની દીકરીને લઈને કદર્મ ઋષિના આંગણામાં પધાર્યા. કદર્મ ઋષિએ સ્વાગત કર્યું. કદર્મ ઋષિ વિચાર કરે છે કે પ્રભુએ કીધું ને આપણે આ લગ્ન કરવા માટે કરી જ પણ દઈએ, વાંધો નથી, પણ લગ્ન તો મારે કરવાના છે તો થોડી પરીક્ષા તો કરવી પડે ને કે જેની સાથે લગ્ન કરું છે પાત્ર કેવું છે. એટલે કદર્મ ઋષિએ 3 આસન બિછાવ્યા અને કહ્યું કે આસન પર બિરાજો. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેઠા. દેવહૂતિ આસન પર બેઠા નથી. દેવહૂતિએ વિચાર કર્યો કે જો આસન ઉપર બેસું તો જે મારા પતિ થવાના છે
એમની પાસે સેવા કરાવડાવી કહેવાય અને પતિની પાસે સેવા કરાવાય નહીં. બીજો વિચાર કરે છે કે જો હું ન બેસું તો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એટલે દેવહૂતિ નીચા વળ્યા, આસનની ગળી વાળી આસન બાજુ પર મૂક્યું અને નીચે જમીન ઉપર બેસી ગયા. કદર્મ ઋષિને હાશકારો થયો કે ચાલો, જે ભગવાને પાત્ર મોકલ્યું છે એ બુદ્ધિશાળી તો છે, વાંધો નહીં આવે, છતાં પણ લગ્ન છે એટલે થોડી ચોખવટ થઈ જાય. કદર્મ ઋષિ કહે છે કે અમે વનવગડામાં રહીએ છીએ, અહીંયા જે ફળ ફળાદી મળે, ઉપવાસ હોય અને જે ફરાળી સામગ્રી હોય, મોરૈયો ઇત્યાદિથી પેટ ભરવું પડે છે. મનુ મહારાજ કહે છે મારી દીકરી બહુ વ્રત કરે છે, 11 વ્રત કરે, શ્રાવણ માસના ઉપવાસ કરે, નવરાત્રિના ઉપવાસ કરે, ચતુર્માસ કરે. આમ મારી દીકરીને ઉપવાસ કરવાની ખૂબ ટેવ છે, તમે લગીરે ચિંતા ના કરો. કહે છે કે હું સંન્યાસ અત્યારે નથી લીધો, પરંતુ મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય પછી હું સંપૂર્ણ સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરીશ. માતા પિતા મૌન રહ્યા, દીકરીની સામે જોયું, દેવહૂતિ પણ કંઈ બોલ્યા નહીં. અને મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૌન એ સ્વીકૃતિનું લક્ષણ છે. દેવહૂતિનું કન્યાદાન માતા પિતા મનુ મહારાજ અને સતરૂપાએ ખૂબ પ્રેમથી કર્યું. કદર્મ ઋષિ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય જીવન આગળ વધવા લાગ્યું. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા અને વર્ષ વીત્યા. વર્ષ વીતતા 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 વર્ષો વીત્યા, પરંતુ કદર્મ ઋષિ હજુ દેવહૂતિની સામે પણ જોયું નથી. શરીર વૃદ્ધ થઈ ગયું છે. એકવાર દેવહૂતિ જળ ભરીને આવ્યા અને સેવાના પાત્રમાં જળ પધરાવા જાય, હાથમાંથી પાત્ર છૂટી જાય, અવાજ થાય. કદર્મ ઋષિ આંખ ખોલી દેવહૂતિ સામે જોવે. કદર્મ ઋષિને થાય, અરે રે, પરણીને આવી ત્યારે એક રાજકુમારી હતી અને વૃદ્ધ થઈ ગઈ, મેની સામે જોયું પણ નથી. હું સંધ્યા ઉપાસના તપમાં લાગેલો, એની સામે મેં દ્રષ્ટિ પણ નથી કરી. જાઓ દેવી, સ્નાન કરાવો. અને દેવહૂતિ પતિ આજ્ઞાથી સરોવરમાં સ્નાન કરવા ગયા. બિંદુ સરોવરમાં જ્યાં સ્નાન કરીને પાછા નીકળ્યા, ફરી પાછી યુવાન અવસ્થા, જે વયે લગ્ન કરીને આવ્યા હતા એ જ વય એમને પ્રાપ્ત થઈ. યોગ વિદ્યાનો ઉપયોગ કર્યો અને કદર્મ ઋષિએ પોતાના શરીરને પણ રુષ્ટપુષ્ટ કર્યું. એક વિમાન બનાવવામાં આવ્યું અને દેવહૂતિને કહે છે કે ચાલો હવે ફરવા. અને વિમાનની અંદર દિવ્ય દાંપત્ય જીવનનો પ્રારંભવાદ થયો છે. એક એક કરી અને 9 પુત્રીઓના એ પિતા બન્યા છે. 9 પુત્રીઓ પછી 10મા પુત્ર સ્વયં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. કદર્મ ઋષિએ કહ્યું હતું કે પુત્ર જન્મ લેશે એટલે હું સંન્યાસ લઈશ. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે કહે છે કે હવે હું સંસારનો ત્યાગ કરું છું. પણ દેવહૂતિ કહે છે કે તમે એકલા પુત્રના પિતા નથી, એની પહેલા 9 પુત્રી છે, એમને જ્યાં સુધી પરણાવો નહીં ત્યાં સુધી જવાબદારીમાંથી છટકી જઈને સાધુ થવાતું નથી. અને કપિલ ભગવાન પછી કેવી રીતે સેવા કરવી એ પણ શીખવાડશે થોડી જ ક્ષણોમાં. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું પણ કહે છે કે 9 પુત્રીઓને પરણાવ્યા વિના સંન્યાસ ન લેવાય. બ્રહ્માજીની આજ્ઞાથી એમણે 9 પુત્રીઓનું કન્યાદાન કર્યું. એમાં સૌથી પહેલા અનસુયા, જેમને અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. મરીચી નામના ઋષિ સાથે કલાને પરણાવી. શ્રદ્ધા નામની દીકરીને અંગીરા ઋષિને પરણાવી. ખ્યાતિ ભૃગુ ઋષિને આપી. અરુંધતી વશિષ્ઠ ઋષિને પરણાવી. હવીરભૂ પુલસ્યને પરણાવી. ગતિ પુલહ નામના ઋષિને આપી. ક્રિયા ક્રતુ નામના ઋષિને આપી અને શાંતિ અથર્વા નામના ઋષિને પરણાવી. કદર્મ ઋષિએ સંપૂર્ણ પોતાના પિતા હોવાના કર્મને દીકરીઓનું કન્યાદાન કરી અને પરિપૂર્ણ કરી સંન્યાસ આશ્રમનો સ્વીકાર કર્યો. માતા દેવહૂતિ અને કપિલ ભગવાન બે એકલા પડ્યા.